સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન। બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે। તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ। હું જતીન જગત આપણા સમાજના સમાચારો સાથે। તો ચાલો જોઈએ। શરૂઆત કરીએ સમાચારની। નાગપુર બ્રહ્મક્ષત્રિય સમાજ દ્વારા દિવાળીનું સ્નેહ મિલન યોજાઈ ગયું। કાર્યક્રમની સફળતાનું અનુમાન આપણા મનની કલ્પના માત્ર જ હોય છે, જ્યારે સૌની હાજરી અને સહકાર એ જ કાર્યક્રમના સફળતાનો સાર છે। ઉપરોક્ત પંક્તિઓ શ્રી નાગપુર બ્રહ્મક્ષત્રિય સમાજના દર વર્ષ પ્રમાણે થતા દિવાળી સ્નેહ મિલનમાં ખરી ઉતરે છે। આ વર્ષે દિવાળી તારીખ 10 નવેમ્બર 2024ના રોજ પરંપરા લોન્સ એન્ડ બેન્ક્વેટ હોલ નાગપુરમાં દિવાળી સ્નેહ મિલન સંમેલન કાર્યક્રમમાં આયોજિત કરવામાં આવેલો હતો। આ કાર્યક્રમમાં જ્ઞાતિજનો ખૂબ જ ઉત્સાહથી સહભાગી થયા હતા। કાર્યક્રમ સાંજે 6 વાગ્યાથી શરૂ થયો હતો। સૌપ્રથમ બધાએ એકબીજાને મળીને દિવાળી તથા નૂતન વર્ષ વિક્રમ સંવત 2081ની શુભેચ્છાઓ આપી કાર્યક્રમ આગળ વધાર્યો હતો। પ્રથમ મહિલાઓની રમતગમતનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ સ્થાને ઈશ્વરીબેન આકાશકુમાર પડિયા, દ્વિતીય સ્થાને વીણાબેન વિનયકુમાર પડિયા વિજય બન્યા હતા, જેમને શ્રીમતી દમયંતીબેન શાંતિલાલ પડિયાના શુભ હસ્તે પુરસ્કાર આપવામાં આવ્યો હતો। ત્યારબાદ નાના બાળકોને રમતગમતનો આનંદ લીધો હતો, જેમાં પ્રથમ સ્થાને પરણિકા દિવેચા દેવિક પડિયા તથા દ્વિતીય સ્થાને ધ્વનિ છાટબાર આર્યન કાકુ વિજય બન્યા, જેમને પુરસ્કાર શ્રીમતી નિર્મળાબેન મહેન્દ્રભાઈ પડિયાના શુભ હસ્તે આપવામાં આવ્યો હતો। ત્યારબાદ કપલ ગેમ રમવામાં આવી હતી, તેમાં પ્રથમ સ્થાને ફાલ્ગુનીબેન તથા હિતેશભાઈ પડિયા અને દ્વિતીય સ્થાને કાજલબેન તથા ભરતભાઈ દિવેચા વિજયી બન્યા, જેમને શ્રીમાન નિરંજનભાઈ દિવેચાના શુભ હસ્તે આપવામાં આવ્યો હતો। પુરુષોની રમતમાં પ્રથમ શ્રી આકાશભાઈ પડિયા અને દ્વિતીય શ્રી રાજાભાઈ કાકુ વિજય બન્યા, જેમને પુરસ્કાર શ્રીમાન મુકેશભાઈ કાકુના શુભ હસ્તે આપવામાં આવ્યો હતો। સમાજ તરફથી બધા બાળકોને પ્રોત્સાહન અને પુરસ્કાર આપવામાં આવ્યો હતો। રમતગમતની સાથે જ્ઞાતિજનોએ સૂપ અને સ્ટાર્ટરનો આનંદ લીધો હતો। મુંબઈ નિવાસી હાલ નાગપુરમાં એમએસની શિક્ષા પ્રાપ્ત કરતા કુમારી ડૉક્ટર પ્રાચીબેન પડિયા તથા મુંબઈ નિવાસી હાલ નાગપુરમાં એમએસની શિક્ષા પ્રાપ્ત કરતા ડૉક્ટર હર્ષભાઈ જોગી પણ સહભાગી થયા હતા। નાગપુર ભારતના મધ્યમાં સ્થિત છે, તે માટે નાગપુરની 250 કિલોમીટરના ઘેરામાં રહેતા આપણા જ્ઞાતિજનોને સંમેલનમાં સહભાગી થવા આમંત્રણ આપવામાં આવ્યું હતું। તેમજ અંજનગાંવ સુરજીથી અતિથિ વિશેષ શ્રીમાન હસુભાઈ દુર્લભજી છાટબાર સહભાગી થયા હતા। બીજા પધારેલ મહેમાનોમાં સાંગલીથી શ્રીમતી જુલીબેન જાજલ, મુંબઈ નિવાસી શ્રીમાન નિવેદાંત કુમાર નવીનભાઈ સહેતા પણ સહભાગી થયા હતા। આ બધા મહેમાનો તથા શ્રી નાગપુર બ્રહ્મક્ષત્રિય સમાજના વરિષ્ઠ સદસ્ય શ્રીમાન વિનયભાઈ ચંદુલાલ કાકુ, શ્રીમાન ધીરજલાલ દુર્લભજીભાઈ પડિયા, શ્રીમાન આશુતોષભાઈ વિઠ્ઠલદાસ દિવેચા, શ્રીમાન ભરતભાઈ વિનોદરાય પડિયા, શ્રીમાન સુરેન્દ્રભાઈ મૂલચંદભાઈ પડિયા, શ્રીમાન દીપકભાઈ છનાલાલ હરગણને મંચ પર વિરાજિત કરી બધાનું તુલસી ક્યારો આપીને સ્વાગત કરવામાં આવ્યું તથા શ્રીમાન ભદ્રસેનભાઈ દિવેચાના સ્મરણાર્થે દિવેચા પરિવાર તરફથી વિશેષ સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યું હતું। સમાજના મહિલા મંડળમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો। મહિલા મંડળ તરફથી કાર્યક્રમમાં 7,101 રૂપિયાનો ફાળો આપવામાં આવેલ હતો, જેના માટે શ્રી નાગપુર બ્રહ્મક્ષત્રિય સમાજ આભાર વ્યક્ત કરે છે। રાત્રે 9 વાગ્યે સર્વે જ્ઞાતિબંધુઓએ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લીધો હતો, ત્યારબાદ ગરબાનો લાભ લીધો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના દરેક સભ્યો ઉત્સાહપૂર્વક સહભાગી થયા, તે માટે શ્રી નાગપુર બ્રહ્મક્ષત્રિય સમાજ બધા જ્ઞાતિજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। અહેવાલ પ્રીતિશ પડિયા, સચિવ।
બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ દ્વારા શરદોત્સવનું આયોજન. બેંગ્લોર બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળની ઓક્ટોબર માસની શરદોત્સવની મીટિંગ તારીખ 19/10/2024ના રોજ 33 કલાકે વૈષ્ણવ સમાજ મધ્યે કરવામાં આવી હતી. મંડળના સભ્યો સૌ ગુજરાતી સાડી અને ચણિયાચોળીમાં સજ્જ થઈ સમયસર પહોંચી ગયા હતા. મીટિંગના યજમાન વિભાબેન આસરા, નીતાબેન જાજલ, ભાવનાબેન સોનેજી, વીણાબેન આસરા. મીટિંગની શરૂઆત કમિટીના બહેનો દ્વારા ગણેશ વંદના તથા હનુમાન ચાલીસાથી કરવામાં આવી હતી. પ્રમુખ વિભાબેન આસરા મંડળના બધા સભ્યોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ યજમાન દ્વારા સ્વાગત ડાન્સની રજૂઆત કરવામાં આવી. વૈષ્ણવ સમાજના પ્રતિયોગિતામાં પરફોર્મર બનનાર બધી બહેનોને અહીંયા પોતપોતાના રાસ ગરબાની રજૂઆત કરી હતી. યજમાન દ્વારા આરતી થાળી સજાવટની પ્રતિયોગિતા અને વિવિધ વય પ્રમાણે ગરબે ગમવાની પ્રતિયોગિતા યોજાઈ હતી. મંડળના 12 બહેનો આરતી થાળી સજાવટની પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો, જેમાં એકતાબેન લોહિયા પ્રથમ, ભાનુબેન જગડ દ્વિતીય, જયશ્રીબેન છાટવાર, હર્ષાબેન જોગી તૃતીય, નિકિતાબેન આસરા ચતુર્થ નંબર આવેલા. બાકીના બધા બહેનોને આશ્વાસન પુરસ્કાર આપવામાં આવ્યો હતો. બહેનોની આરતી થાળી સજાવટની ક્રિએટિવિટી જોઈ નિર્ણાયકને પણ નિર્ણય આપવામાં ખૂબ જ ચોકસાઈ રાખવી પડી હતી. આરતી થાળી સજાવટના નિર્ણાયક તરીકે સેવા આપનાર દેવિકાબેન રાજાણી અને સુનિતાબેન કેડિયા હતા અને ગરબા સ્પર્ધાના નિર્ણાયક તરીકે સેવા આપનાર બીજલબેન શાહ હતા. વિભાબેન આચરાએ બધા નિર્ણાયકોનો સંક્ષિપ્તમાં પરિચય આપ્યો. ગરબા સ્પર્ધામાં પ્રથમ રાઉન્ડ બાળકોનો રાખવામાં આવેલો હતો, જેમાં બાળકો આનંદ અને ઉત્સાહ સાથે ગરબે રમ્યા હતા. જેમાં કોસ્ચ્યુમ પ્રથમ વિહા જોગી, દ્વિતીય ખુશ કકયા, તૃતીય સ્થાને કિયાન આચરા વિજેતા રહ્યા હતા. અને ગરબામાં પ્રથમ પૂજા બોસમિયા, દ્વિતીય પૂજા જોગી અને તૃતીય દિશા જાજલ રહ્યા હતા. બીજો રાઉન્ડ 60થી ઉપરનો હતો, જેમાં કોસ્ચ્યુમ હર્ષાબેન જોગી પ્રથમ, ભાનુબેન જગડ દ્વિતીય અને દમયંતીબેન બોસમિયા તૃતીય વિજેતા રહ્યા હતા. અને ગરબામાં પ્રથમ રંજનબેન આસરા, ભારતીબેન કકયા દ્વિતીય, મંજુબેન મેર તૃતીય અને વિશિષ્ટ ઇનામમાં ઉષાબેન દુબલ વિજેતા રહ્યા હતા. ત્રીજો રાઉન્ડ વયજૂથ 20થી 40, જેમાં કોસ્ચ્યુમ પ્રથમ ઈશાબેન જોગી, ઉર્વીબેન મેર દ્વિતીય, કૃષ્ણાબેન કકયા તૃતીય વિજેતા રહ્યા હતા. અને ગરબામાં નિકિતાબેન આસરા પ્રથમ, બ્રિંદાબેન ગરાત દ્વિતીય અને મિતાબેન સિદ્ધળ તૃતીય વિજેતા રહ્યા હતા. ત્યારબાદ ચોથો રાઉન્ડ વયજૂથ 40થી 60માં કોસ્ચ્યુમમાં પાયલબેન મકોડિયા પ્રથમ, અલ્પાબેન મેર દ્વિતીય અને કવિતાબેન મેર તૃતીય વિજેતા રહ્યા હતા. અને ગરબામાં શિલ્પાબેન પડિયા પ્રથમ, સોનલબેન નિર્મલ આસરા દ્વિતીય અને શીતલબેન જોગી તૃતીય વિજેતા રહ્યા હતા. યજમાન દ્વારા સ્પર્ધાના નિર્ણાયકોનું સન્માન કરી તેમને ગિફ્ટ આપવામાં આવી. મંડળના બધા બહેનોને બીજલબેન શાહ અને સુનિતાબેન કેડિયા, દેવિકાબેન રાજાણીના નિર્ણય ખૂબ ગમ્યા. બધા તેમની ખૂબ જ પ્રશંસા કરી હતી. ત્યારબાદ યજમાન મંડળના બધા બહેનોએ સાથે મળીને માતાજીની આરતી ભાવપૂર્વક કરી હતી અને અંતમાં બધા બહેનો ભોજનનો આસ્વાદ માણી છૂટા પડ્યા હતા. કાર્યક્રમના અંતે લાવણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ આયોજિત શરદ ઉત્સવ પૂર્ણ સફળતાને વર્યો હતો. અહેવાલ વિભા આસરા, બેંગ્લોર. હવે સમય થયો છે નાનકડા વિરામનું. મળીએ વિરામ બાદ. આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન.
Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. વિરામ બાદ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. હાલાઈ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ મુંબઈ દ્વારા વાર્ષિક ઇનામી મેળાવડો યોજાય. હાલાઈ બ્રહ્મક્ષત્રિય પંચ મુંબઈનો 78મો વાર્ષિક ઇનામી મેળાવડો તારીખ 10/11/2024ના દિવસે પાટકર હોલ ન્યૂ મરીન લાઇન્સ મુંબઈ ખાતે યોજાયો હતો, જેના સમારંભ પ્રમુખ હતા માથેરાન ગુજરાત ભવનના હોટલ માલિક શ્રી ઉમેશભાઈ જેઠાલાલ દુબલ. આ સમારંભમાં જ્ઞાતિના 2 વ્યક્તિઓનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું, જેમાંના એક હતા શ્રી મહેશચંદ્ર લીલાધર સોનેજી, જેઓએ કોઈ કારણસર હાજરી આપી શક્યા નહોતા. બીજા હતા શ્રીમતી ગીતાબેન ભરતભાઈ દુબલ, જેમણે હાજરી આપી સોપામાં અભિવૃદ્ધિ કરી હતી. શરૂઆતમાં પંચ પ્રમુખ શ્રી જયેશભાઈ કાપડિયા, ટ્રસ્ટી ગણેશ શ્રી હિંગળાજમાની દીપ પ્રાગટ્ય સાથે સ્તુતિ કરી હતી, કાર્યક્રમની શરૂઆત કરી હતી. તે ઉપરાંત શ્રી ગણેશ વંદના કરી, જેના લીધે સમારંભ નિર્વિઘ્ને પાર પડ્યો હતો. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત થઈ હતી, જેમાં પ્રથમ કાર્યક્રમ સ્વાગત ગીત રાધિકા અનુપ સોનેજી અને ધર્મા સોનેજીએ રજૂ કર્યા હતા. ત્યારબાદ પંચપ્રમુખે શ્રી ઉમેશભાઈ દુબલની સમારંભ પ્રમુખ તરીકે વરણી કરી હતી અને તેમને અને તેમના ધર્મપત્નીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી સ્વાગત કર્યું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમનું ધ્યાન વધારે ખેંચાયું, જ્યારે શ્રીમતી વર્ષા બેડાના દિગ્દર્શન હેઠળ આપણી જ્ઞાતિની સ્ત્રીઓએ એક રાસ રજૂ કર્યો હતો. એનું શીર્ષક હતું મારા ચિત્તનો ચોર. ત્યારબાદ શ્રીમતી પ્રજ્ઞા સોનેજીના સુઝાવથી શ્રી પંચના આગલા મેલોડાના ધુરંધર કાર્યકર્તાઓ, જે હવે 50 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા છે, તેવા જ્ઞાતિજનોને શ્રીમતી કીર્તિદા મચ્છર તેમજ શ્રીમતી અલ્પાબેન સોનેજીના દિગ્દર્શન હેઠળ એક અનોખો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો, જેનું શીર્ષક હતું ગોતીલો ગોતીલો ગોતીલો. આ કાર્યક્રમને પ્રેક્ષકોએ તાળીઓથી વધાવી લીધો હતો. આ સંપૂર્ણ કાર્યક્રમની રંગભૂષા હિરલ દુબલ, આશા દુબલે કરી હતી. તે જ વ્યવસ્થા દિનલ કાપડિયા અને તેજલ મકોડિયાએ સંભાળી હતી. મનોરંજન કાર્યક્રમનું સંચાલન જય મામતોરા અને પ્રજ્ઞા સોનેજીએ કર્યું હતું. ઇનામી સમિતિમાં મંથન દુબલે અને તેજલ મકોડિયાએ મહેનત કરી. કાર્યક્રમના પ્રવક્તા હતા નિશા કકયા અને ધીરેન કિરી. ભોજન વ્યવસ્થા શ્રી પ્રકાશ તેજાણી, સંજય કાકુ, વિરેન્દ્ર ટટારિયા અને દીપક દાંધાએ સંભાળી હતી. નિમેશ સોનેજીએ આખા કાર્યક્રમ દરમિયાન ઘણો સાથ આપ્યો હતો. કાર્યક્રમ બાદ 15 મિનિટનો વિરામ આપવામાં આવ્યો હતો, જેમાં દરેક જ્ઞાતિજનોએ ચા, કોફી અને બિસ્કિટની વ્યવસ્થા, જેઓ ઉત્તીર્ણ થયા છે તેઓને ઇનામ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન જ્ઞાતિજનો માટે આયુષ્યમાન ભારત કાર્ડ શ્રી પંચના ખર્ચે કઢાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિરામ બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી હતી, જેમાં મહાનુભાવો બિરાજ્યા હતા. એ ઉપરાંત તેજસ્વી તારલાઓ અને શ્રી હાલાઈ બ્રહ્મક્ષત્રિય સ્ત્રી મંડળના કાર્યકર્તાઓ પણ સ્ટેજ પર બિરાજ્યા હતા. શ્રી પંચ પ્રમુખે શ્રી ઉમેશભાઈનું હાર પહેરાવી સ્વાગત કર્યું હતું, જ્યારે ઉમેશભાઈના ધર્મપત્નીનું શ્રીમતી ભાવનાબેન જયેશભાઈ કાપડિયાએ હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મહેમાનોનું સ્વાગત થયા બાદ શ્રી ધર્મેન્દ્રભાઈ ગોરાતેલાએ 8મા ધોરણ બાદ જે લોકોએ પહેલું અને બીજું ઇનામ લઈ આવ્યા છે તે લોકોને ઇનામ વહેંચણી કરાવી હતી અને પછી ભાષણની શરૂઆત થઈ હતી, જેમાં સમારંભ પ્રમુખ ઉમેશભાઈએ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો ફાયદો થાય અને એ માટે એક મોટી રકમનું દાન કર્યું હતું, જેનો શ્રી પંચે સહર્ષ સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ લકી ઇનામોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 3 ઇનામો શ્રી પંચ દ્વારા, 5 ઇનામો શ્રી મંડળ દ્વારા જાહેર કરાયા હતા. ત્યારબાદ પ્રાર્થના કરી સૌ જ્ઞાતિજનોએ જમણવારનો લહાવો લીધો હતો. આ કાર્યક્રમની વ્યવસ્થા પ્રજ્ઞેશ મહેતાએ કરી હતી. જમીને સૌ જ્ઞાતિજનો છૂટા પડ્યા. અહેવાલ ભૂપેન્દ્રભાઈ ગુમરા અને જોઈન્ટ સેક્રેટરી પ્રકાશભાઈ તેજાણી.
નિર્મળ પરિવારના સુરાપુરા કુંભેશ્વર દાદાના પટાંગણમાં પરિવારનું સ્નેહ મિલન તેમજ હવન યજ્ઞ યોજાઈ ગયો. આદ્યશક્તિ નિર્મળ શાખના કુળદેવી શ્રી બુટ ભવાની માતાજી તેમજ પરમ કૃપાળુ દયાસાગર શ્રી કુંભેશ્વર દાદાની અસીમ કૃપાથી સુરાપુરા શ્રી મોરારજી બાપાના સ્થાનક કાલોલ શીતલા મુકામે કુંભેશ્વર દાદાના પટાંગણમાં તારીખ 10/11/2024ના રોજ નિર્મળ પરિવારનો હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હવન યજ્ઞના યજમાન પદે મુંબઈ નિવાસી શ્રી હરીશભાઈ નાનાલાલ નિર્મળ, ગોંડલ નિવાસી જયંતભાઈ મગનલાલ નિર્મળ અને રાજકોટ નિવાસી શ્રી મનહરલાલ પ્રભુદાસ નિર્મળ બેઠા હતા. તેમજ રુદ્રીપાઠ અને યજમાન પદે જામનગર નિવાસી ધર્મદેવ દામોદરદાસ નિર્મળ બેઠા હતા. હવન કાર્યની વિધિના આચાર્ય પદે જેતપુર નિવાસી શ્રી શાસ્ત્રી મિતેશભાઈ કનૈયા હતા. હવનનો શુભારંભ સવારે 7 કલાકે કરવામાં આવ્યો હતો અને બીડું બપોરે 2 કલાકે હોમવામાં આવ્યું હતું અને સૌએ ભોજન પ્રસાદી બપોરે 12 કલાકે લીધી હતી. તેમજ આ હવન યજ્ઞ પરિવારજનોના સહયોગથી યોજવામાં આવ્યો હતો. હવન કાર્ય સેવક સમિતિ બધા પરિવારજનોનો આભાર વ્યક્ત કરે છે. આ હવનમાં ટોટલ 300 પરિવારજનોએ દર્શનનો લાભ લીધો હતો અને આ હવનમાં ભોજન પ્રસાદ નિમિત્તે રાજકોટના એક પરિવાર તરફથી 30,000 રૂપિયાની રકમ ભેટ આપવામાં આવેલ હતી. જે બદલ હવન કાર્ય સમિતિ સૌનો આભાર વ્યક્ત કરે છે. અહેવાલ કૌશિકભાઈ નિર્મળ. હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર. जग में सोचो तेरो જીવનમાં એવું બધું નહીં થાય જે તમને ગમતું હશે, એવું પણ બનશે કે જે તમારે ગમાડવું પડશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો, તમારા બિઝનેસની જાહેરાત આપવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર તમે સંપર્ક કરી શકો. તેમજ આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર. આપણી વાત આગળ સુધી. નમસ્કાર.